હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં વાદળ ફાટ્યું. મિયારખીણના ગામોમાં પૂર આવ્યું તો 3 પુલ ધોવાઈ ગયા, જ્યારે ચોથો પુલ પાણીમાં ગરકાવ થયો. મિયારખીણના કરપટ, ચાંગુટ અને ટીંગરેટ ગામોમાં પૂરની સ્થિતિ. ઉત્તરકાશીના ધરાલીમાં થયેલી તબાહીનો વધુ એક વિડીયો આવ્યો સામે. લોકો કંઈ સમજી શકે તે પહેલા જ પૂરના પાણીએ તેમને ઘેરી લીધા. કેટલાક લોકોએ માંડ બચાવ્યો જીવ તો દુર્ઘટનાને યાદ કરીને ધ્રુજી ઉઠે છે પીડિતો. ધારાલી દુર્ઘટનાના પીડિતો માટે રાહત અધિકારીઓએ સહાય ચૂકવણીનું વિતરણ કર્યું. વહીવટીતંત્રે 5 લાખના ચેકનું વિતરણ શરૂ કર્યું. મુખ્યમંત્રી અસરગ્રસ્ત પરિવારોને સહાય આપવા આપ્યું હતું વચન. ખોરાક, રાશન, કપડાં અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પણ પહોંચાડાઈ. ભારે વરસાદના કારણે રાજધાની દિલ્હીના હાલ થયા છે બેહાલ. અનેક વિસ્તારો થયા જળમગ્ન, રસ્તાઓ પાણીમાં થયા ગરકાવ. નોકરી ધંધાર્થે જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે યમુના નદીના જળસ્તરમાં વધારો. બિહારના ભાગલપુરમાં ગંગા નદીના પૂરે મચાવી ભારે તબાહી. નાથનગર, કહલગાંવ, ગોપાલપુર, અકબરનગર, સુલતાનગંજ, સબોર અને પીરપૈંટી સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. પૂરના કારણે હજારો લોકો થયા પ્રભાવિત. ટિયારા વિસ્તારમાં લોકો કમર સુધી પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા. પૂરના પાણી વચ્ચે કેટલાક લોકોએ છત પર નાખી છાવણી. પૂરગ્રસ્ત ગામડાઓમાંથી હજારો લોકોએ કર્યું સ્થળાંતર. પાણી વચ્ચે બાળકો, વૃદ્ધો સહિત સેંકડો લોકોની સ્થિતિ બની દયનીય. નાથનગરમાં દર વર્ષે પૂરના પાણી મચાવે છે તબાહી. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં પૂરમાં ફસાયેલા યુવક માટે દેવદૂત બનીને આવી પોલીસ. પૂરના પ્રવાહમાં તણાઈ રહેલા યુવકને પોલીસ કર્મીએ સુરક્ષિત કાઢ્યો બહાર. ધસમસતા પ્રવાહમાં પુલ પરથી પસાર થવા છતાં તણાયો હતો યુવક. વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી. 16 થી 18 ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદનું જોર વધશે. કેટલાક વિસ્તારમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ શકે. વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. આવતીકાલથી ફરી ધોધમાર રાઉન્ડ શરૂ થશે. આવનારી મોટી સિસ્ટમ ગુજરાતને ગમરોડશે. કેટલાક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે. 7મા 8મના દિવસોમાં જ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદની આગાહી. રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, પોરબંદરમાં થઈ શકે છે વરસાદ. કચ્છ, મહેસાણા સહિત અમદાવાદ, ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદની આગાહી. બોટાદ શહેરમાં વરસાદી માહોલ. શહેરના પાળિયાદ રોડ, હવેલી ચોક, ટાવર રોડ, ગઢડા રોડ વિસ્તારમાં પડ્યો વરસાદ. લાંબા વિરામ બાદ ફરી ઝરમર વરસાદ. ગરમીથી મળી રાહત. દાહોદ જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદી માહોલ જામ્યો. લીંબડી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. છેલ્લા 1 મહિનાથી જિલ્લામાં હતો નહિવત વરસાદ. અસહ્ય ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. મેઘરાજાએ લાંબો વિરામ લેતા પંચમહાલ પંથકના ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ. વાવેતર કરાયેલો ઊભો પાક સુકાઈ નિષ્ફળ જવાના આરે. વરસાદ ખેંચાતા મકાઈ અને ડાંગરમાં વધ્યો જીવાતનો ઉપદ્રવ. વરસાદ ખેંચાતા ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની બેઠી માઠી દશા. ચોમાસાના પાકને બચાવવા ગીરના ખેડૂતો કસી રહ્યા છે કમર. આગામી દિવસોમાં વરસાદ ન વરસે તો દુષ્કાળની સ્થિતિનું નિર્માણ થવાની ખેડૂતોમાં ભીતિ. સુરતમાં રાંદેર અને કતારગામને જોડતો વિયર કમ કોઝવે ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો. વિયરની સપાટી ઘટતા વાહન વ્યવહાર ફરી શરૂ. કોઝવેના ડાઉનસ્ટ્રીમ એરિયાને ભારે નુકસાન થયું. 23 જૂને ઓવરફ્લો થતા કોઝવે કરાયો હતો બંધ. રાજકોટમાં અર્વાચીન રાસોત્સવ મામલે સનાતન ધર્મ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષની ચેતવણી. વિધર્મીઓને મંડપ કે અન્ય કોન્ટ્રાક્ટ ન આપવા જ્યોતિર્નાથ બાપુએ આયોજકોને આપી ચેતવણી. તિલક અને આધાર કાર્ડનું ચેકિંગ કરી એન્ટ્રી રાખવા ચેતવણી. સુરત રેલવે સ્ટેશન પર માતાએ બાળકો સાથે કર્યો સામૂહિક આપઘાત. મહિલાએ 5 વર્ષની દીકરી અને 3 વર્ષના પુત્ર સાથે ટ્રેન નીચે જમ્પ લાવ્યું. મહિલાનું સ્થળ પર જ મોત, જ્યારે બંને બાળકોને ગંભીર ઈજા થતા સારવાર હેઠળ ખસેડાયા. ગીર સોમનાથના સોડાજ ગામમાં ખુખાર દીપડો પાંજરે પુરાયો. વાડી વિસ્તારમાં લાંબા સમયથી દીપડાના આટાફેરાથી ખેડૂતોમાં હતી દહેશત. દીપડો પકડાતા ખેડૂતોએ લીધો રાહતનો શ્વાસ. દીપડાને ફરી જંગલમાં કરાશે મુક્ત.